ભાઈ ફોન ના વિડીયો ચાલુ છે મારા હાથમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર. આજે તો ફરીથી પાછું કહી દઉં છું કે જાગા કરીને જય દ્વારકાધીશ. ટાઇટલ જો તો તમને બધાને ખબર પડી જ ગઈ છે, કારણ કે અચાનક દ્વારકાધીશનો હુકમ થયો છે. તો આજે પગપાળા દ્વારકા જવાની મારી ઈચ્છા હતી, પણ પગપાળા તો ન જઈ શક્યા. પણ જે પગપાળા જતા હોય યાત્રિકો, જે પગપાળા જતા હોય, જે શ્રદ્ધાળુઓ જતા હોય, એની સેવા કરવાનો મોકો મળ્યો છે. તમે લાવો વેતી ગંગામાં આપણે પણ હાથ ધોઈ નાખવી. તો અત્યારે અમે જઈએ છીએ, બધા ઘણા બધા ભાઈબંધ દોસ્તાર છે, એ બધા ફોટા શૂટિંગ ને એવું બધું આગળ થોડુંક ચાલે છે. તમે ચલો ઇન્ટ્રો થોડોક આપી દો ને થોડી ઘણી તમને બધાને માહિતી આપી દો. તો ચલો આપણે ત્યાં જઈને તમે મળીશું કેવો માહોલ છે, કેટલા ભાવિક ભક્તો જાય છે, કેટલાક શ્રદ્ધાળુઓ જાય છે દ્વારકાધીશની યાત્રામાં, પગપાળા યાત્રામાં જાય છે. એ તમને બધો નજારો હું બતાવીશ. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. આ સંઘ જાય છે દ્વારકા જો સેવા માટે. આ સંઘ આવેલા હોય છે ને એને અમારે ફ્રૂટ સલાડ પાવાનું છે. સેવાનો કેમ્પ ચાલુ થઈ ગયો છે, કારણ કે જામનગર વટવીને એટલે સંઘ આપણને ચાલતા પગપાળા દ્વારકા ચાલતો હોય ને એ દેખાય. હું અત્યારે જામનગર વટી ગયા છે. અત્યારે આવા થોડાક અંતરે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ
દ્વારકાધીશની યાત્રામાં જતા હોય છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો લે ભાઈ બન લ્યો દાદા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લ્યો દાદા. અરે એમ થામ્યો. જય ઠાકર. જય દ્વારકાધીશ. ફોન ના વિડીયો ચાલુ છે મારા હાથમાં. દ્વારકાથી અમે અત્યારે પહોંચ્યા છીએ ખંભાળિયા. ખંભાળિયા જો અહીંયા અમારી ફ્રૂટ સલાડની સેવા ચાલુ છે અને અત્યારે ગરમીનો માહોલ છે એટલે કે અત્યારે વાગ્યા છે 2 વાગ્યા છે એટલા માટે કોઈ યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ કંઈ છે નહીં, ઓછા છે. કારણ કે અત્યારે એ આરામ કરે, કારણ કે સવારમાં વહેલા
અને રાત્રે એ હાલવાનું પસંદ કરતા હોય. પણ અત્યારે અમે પુષ્કળ છે, ઠંડી વસ્તુ છે. કોઈ પણ અત્યારે યાત્રાળુ ચાલતા હોય તો અમારે એ પાવાનું હોય. તો અત્યારે અમે ખંભાળિયા વટી ગયા છીએ અને ત્યાર પછી અમે દ્વારકાધીશના દર્શન કરવા જવાના છીએ. તો તમને બધાને અમે દ્વારકાધીશના દર્શન કરાવીશું. તો અત્યારે તો જો ખંભાળિયા પુલ ઉપર છીએ, અમે હાઈવે રોડ ઉપર છીએ અને યાત્રાળુઓ પગપાળા ચાલીને જાય છે. એના માટે અહીંયા મારા ગામના ફેવર ચાલુ છે. તો કાંઈ વાંધો નહીં, ચલો કન્ટિન્યુ બન્યા રહેજો.